સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ છે ઇંગ્લિશ 1. એમાં આપણે લાસ્ટ ટાઈમ યુનિટ 2 સ્ટાર્ટ કરી દીધું હતું. એમાં એક્ટિવિટી 1 રાયમમાં ટ્રાન્સલેશન જોઈ ગયા હતા. એની સિમિલર નીચે બીજી બી એક્ટિવિટી કરાવી હતી. પછી એક્ટિવિટી 2 માં આશા, નિશા અને શોપકીપર વચ્ચેનો જે ડાયલોગ છે એ જોઈ ગયા હતા. હવે પેજ નંબર 14 14 નંબરના પેજ ઉપર એક્ટિવિટી 2 માં બી પાર્ટ આપ્યો છે. પહેલા હું એક્સપ્લેન કરું, પછી અહીંયા મારી સામે સ્ટુડન્ટ હાજર છે, લોકો મને આન્સર આપશે, નહીતર છેલ્લે તો હું કહીશ. ઓકે, જો ચલો. Look at the picture, complete the sentences. Here is an example. કે પિક્ચર જુઓ અને સેન્ટેન્સને કમ્પ્લીટ કરો. એક દિવ્યા કરીને સ્ટુડન્ટ છે, એનું એ લોકોએ એક્ટિવિટી આપી છે. જો પહેલા હું તમને પિક્ચરમાં એક્સપ્લેન કરું છું, પછી સામેની એક્ટિવિટી જોઈએ. ટોટલી કોન્સન્ટ્રેટ બુકમાં જ કરો, બીજું બધું ના કરો. જુઓ 8:10 to 8:25 બરાબર. એમાં એ શું કરે છે? ઓકે, બ્રેકફાસ્ટ કરે છે. ઓકે, પછી છે 8:30 થી 9:10 તો રીડિંગ એ ન્યૂઝપેપર. ઓકે, પછી 9:30 થી 10 તો વોશિંગ હર કાર બરાબર, એની ગાડીને સાફ કરે છે. પછી 10:20 to 11 શું છે આ બોલો? હા બરાબર, લિસનિંગ ટુ મ્યુઝિક અધરવાઇઝ રેડિયો કે જે બી કહે. પછી 11:30 થી 12 ઓકે સ્વિમિંગ, અને 12:30 થી 1 કુકિંગ. ઓકે, ચલો સામે જુઓ. ચલો પહેલું આપણા એક્ઝામ્પલ માટે આપેલું છે કે એટ 9:45 દિવ્યા વોઝ વોશિંગ હર કાર. કે 9:45 એટલે કે 9:45 દિવ્યા તેની ગાડી સાફ કરી રહી છે. વોઝન્ટ શી? તો કે યસ શી વોઝ. તો જુઓ તમે ત્રીજા પિક્ચરમાં જુઓ બરાબર, કે પોતાની ગાડી સાફ કરી રહી છે બરાબર. ચલો હવે સેકન્ડ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. હું ડાયરેક્ટ આન્સર લખીશ. ચલો જુઓ. એટ 1:45 દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ બરાબર. કે 1:45 વાગે દિવ્યા એ ઓફિસે ગઈ ના હતી બરાબર. ઉભારો, ચલો અહીંયા પેલા પિક્ચરમાં જુઓ. 1:45 એ શું છે? ઓકે, 1:45 છે જ નહીં. ચલો પહેલા શોર્ટમાં શું બનશે બોલો? હા, વોશ શી. પછી સામે રિપ્લાય શું આવશે? નો શી ના બોલ હર્ષ. હા, ગઈ વખતે મેં તમને સમજાયું કે જો તમારું સેન્ટેન્સ પોઝિટિવમાં હોય તો ટૂંકમાં રિપ્લાય કેવો આવે? નેગેટિવમાં. યાદ આવ્યું? એ ચેપ્ટર આપણે જોયું હતું ઇંગ્લિશ 2 માં. અને જો તમારું સેન્ટેન્સ નેગેટિવ ફોર્મમાં હોય તો રિપ્લાય કેવો આવે? પોઝિટિવમાં. બરાબર, હું લખું છું. શું થશે? વોઝ શી? નો શી વોઝન્ટ. ઓકે, Number 3. At 9, Divya was reading a newspaper. બોલો. Was she? No, she wasn't. એક મિનિટ મને જોવા તો 9 વાગે શું કરે છે દિવ્યા? ખોટું છે, વેદાંતી બોલ. હા, wasn't she? Yes she was. 8:30 થી 9:10 પેપર વાંચે છે તો 9 વાગે તો રીડિંગ ન્યૂઝપેપર જ કહેવાય ને બરાબર. હવે આપણે આન્સર પોઝિટિવ ફોર્મમાં આપવાનો છે તો ક્વેશ્ચન એમાં પૂછવાનો નેગેટિવ ફોર્મમાં બરાબર. વોઝન્ટ શી તો શું આવશે? યસ શી વોઝ. ઓકે, પહેલા છે ને તમે મનમાં આન્સર અંદર છે ને માઇન્ડમાં ફિટ કરી દો તો પછી તમને ક્વેશ્ચન બનાવવામાં ઈઝી પડશે. ચલો નંબર 3 સોરી નંબર 4 આવશે. કે એટ 12:50 દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ. કે 12:50 દિવ્યા એ ખોરાક એટલે જમવાનું લઈ રહી નથી. ઓકે, નથી બોલેલું? ના બોલો. Wasn't she? No, wasn't. No, she wasn't. એક મિનિટ. 12:50 શું છે? એક મિનિટ. Yes, she was. મને નહીં પૂછવાનું, હું તમને પૂછું છું. આ બાજુ બોલો. હા, was she? No, she wasn't. એક મિનિટ, અહીંયા દરેકમાં મારે ક્વેશ્ચન માર્ક્સ મૂકવાના રહી ગયા. હા, તમે લોકો મૂકી દેજો. ચલો
અલે એક મિનિટ. At 10:30 દિવ્યા વોઝ લિસનિંગ ટુ રેડિયો. કે 10:30 અંદર અંદર ડિસ્કસ ના કરો કે દિવ્યા એ રેડિયો સાંભળી રહી છે. હા બોલો. Wasn't she? Yes, she was. હા યસ સી વોઝ બરાબર છે. અને લાસ્ટ એટ 8:15 પણ જોઈ લો આ તો. હા દિવ્યા વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ. કે 8:15 દિવ્યા એ સવારનો નાસ્તો તૈયાર કરી રહી છે. વેદાંતી બોલ. હા બરાબર. વોઝન્ટ શી? યસ શી વોઝ. જો ચાલો અહીંયા જો ચાલો એક્ટિવિટી 3 સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ. બરાબર. એક ટેબલ આપેલું છે અને પછી તમારે કમ્પ્લીટ કરવાનું છે. ચલો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ. બરાબર. એક મિનિટ મને એક્સપ્લેન કરો તો હાથ નીચો કરો. બરાબર. કે તમને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે એ છે. હું જ્યારે પૂછું ત્યારે આંગળી ઊંચી કરજો. અત્યારે જુઓ. પછી કોણ છે? વિજય અને વિભા. બરાબર. પછી પંકજ છે અને પછી યુ એટલે તમારા પોતાના પર. ફર્સ્ટ છે સિંગિંગ. બરાબર. તો અહીંયા વિજય અને વિભામાં યસ છે, પંકજમાં નો છે. હવે તમને જો ગાવાનું ગમતું હોય તો તમે યસ લખો, ના ગમતું હોય તો નો લખો. દરેક પર ડિપેન્ડ છે, જાતે લખો. પછી નીચેનું કમ્પ્લીટ કરીએ છીએ આપણે. જો ચલો પહેલું છું અંદર. વિજય એન્ડ વિભા લાઈક સિંગિંગ. ડોન્ટ ધે? યસ ધે ડુ. અંદર અંદર ડિસ્કસ કરે છે. પંકજ ડઝ નોટ લાઈક સિંગિંગ. ડઝ હી? નો શી ડઝન્ટ. ચલો યુ લાઈક સિંગિંગ. ડોન્ટ યુ? હવે જો તમને ગમતું હોય તો સામે લખો કે યસ આઈ ડુ. અને ના ગમતું હોય તો લખી દો કે આઈ ડોન્ટ. બરાબર. લખી દો. ચલો હવે બીજું હું અહીંથી સ્ટાર્ટ કરું છું. જો ચાલો સેકન્ડ છે ડાન્સિંગ. તો વિજય અને વિભામાં નો છે, પંકજમાં યસ છે. ચલો પહેલા આપણે કમ્પ્લીટ કરવાનું છે. વિજય એન્ડ વિભા. ઓકે બોલો. Like dancing. ના એવું ના આવે. લાઈક ડાન્સ. ઉભા રહો. Dancing. બોલ. Vijay and Viva not like dancing. Does they? એક મિનિટ પહેલા આપણે ક્વેશ્ચન બનાવવાનો છે. બોલ. Doesn't like dancing. Do they? No, they don't. તમને ખબર છે કે ડઝ ક્યારે વપરાય ને ડુ ક્યારે વપરાય? બોલ. હી શી ઈટ હોય તો જ ડઝ આવે. બાકી બધામાં શું આવશે? ડુ આવશે. હવે વિજય અને વિભા સિમિલર બે જણ થયા તે ધે થઈ ગયું. ખબર પડે છે હું શું કહું છું? એકલો વિજય હોય તો હી આવે, એકલી વિભા હોય તો શી આવે. પણ બે જણની વાત છે એટલે શું થઈ ગયું? ધે થઈ ગયું. ઓકે. હવે કોણ વ્યવસ્થિત બોલશે? બોલતા નો. વિજય અને Viva do not like dancing. તો સામે શું થશે? Yes, એનો આન્સર શું? Yes, I do. એક મિનિટ. વિજય ને વિભાનું તો કમ્પ્લીટ કરો. એ લોકોને ડાન્સિંગ ગમે છે, એ લોકોને નથી ગમતું. બોલ. Vijay and Viva does not like dancing. અરે ડઝ ના આવે, ડુ આવે. હું હમણાં તો બોલી. બે જણ થઈ ગયું, ધે થઈ ગયા. કેમ ગડબડ કરો Vijay છો? and Viva do not like dancing. Does he? Do he? બોલ. Vijay and Viva do not they like dancing. Do they? હા લખો. બરાબર છે. હવે બરાબર છે. પણ એનો રિપ્લાય તો આપો. યસ કે નો માં? નો. નો પછી ધે ડોન્ટ. બરાબર. નો ધે ડોન્ટ.
ચલો હું લખું છું. હવે લખવા માંડો. આ બધું છે ને તમને લોકોને વર્કશીટ પણ પેપરમાં પૂછાશે. એક સેન્ટેન્સ આપ્યું હશે હવે ત્યાં કર અને એના ઉપરથી તમારે લોકોએ આ રીતે કમ્પ્લીટ કરવાનું છે. પહેલું વિજયને વિભા માટે લખું છું. ચલો એ કરીને લખું છું તો શું થશે? ડુ નોટ લાઈક ડાન્સિંગ. હવે એ લોકોને ગમે છે નથી ગમતું તો શું આવશે? નો. નો ધે ડોન્ટ. ઓકે ચલો પછી નેક્સ્ટ છે પંકજનું. ચલો પંકજ એકલો જ છે, હી છે બરાબર. હા બોલ પંકજમાં. Pankaj like dancing. Yes, he. હા ગમે છે ને તો શું થશે? Yes, he do. હી ડઝ. બરાબર. ચલો બી પંકજ માટે લખું છું. હવે સી. ચલો ત્રીજું તમારા માટે છે, જાતે લખી દો બરાબર. યુ. તો એમાં ડુ આવશે કે ડઝ આવશે? બોલો ચલો. યુ માં ડુ આવે કે ડઝ આવે? બોલો. હા ડુ આવે બરાબર. યુ માં આવે તો એમાં જાતે લખો. ચલો શું આવશે કે યુ ડોન્ટ લાઈક ડાન્સિંગ અથવા તો ડોન્ટ લાઈક ડાન્સિંગ. હા ડોન્ટ લાઈક ડાન્સિંગ. જો તમને ગમતું હોય તો લખી દો યસ આઈ ડુ અને ના ગમતું હોય તો લખી દો કે નો આઈ ડોન્ટ. બરાબર. ત્રીજું તમારી જાતે લખો. હવે એ રીતના નીચે છે જો બધું આપણે કમ્પ્લીટ નહીં કરીએ અહીંયા હું બોલી જાઉં છું. ચલો વિજય અને વિભા શું છે? સ્વિમિંગ. બરાબર. જે લોકોને ગમતું હોય તમારે જાતે કરી દેજો બરાબર. બધું આટલું બધું કરાવવાનું નહીં બરાબર. પાછળ એના જેવું છે. ચલો પાછળ ફેરવો એક્ટિવિટી 4. મોન્ટુઝ મધર આસ્ક હિમ સમ ક્વેશ્ચન. મોન્ટુની મમ્મીએ એને કેટલાક પ્રશ્નો પૂછ્યા. મોન્ટુ રિપ્લાય ધેમ. મોન્ટુએ તેનો જવાબ આપ્યો. સ્ટડી ધેમ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બરાબર જવાબ આપવાનો. હિયર ઇઝ એન એક્ઝામ્પલ. ચલો મધર મમ્મી શું કહે છે? ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ ડિડન્ટ યુ. કે સવારે તું સ્કૂલે ગયો હતો બરાબર. તો મોન્ટુ શું કહે છે? યસ આઈ ડીડ. કે હા હું ગયો હતો. પાસ્ટ ટેન્સ ની વાત છે એટલે ગોનું ભૂતકાળ શું કરી દીધું? વેન્ટ કરી દીધું છે. ઓકે શું થાય છે અહીંયા જરા આપે ભાઈ. હવે આગળનું ટ્રાન્સલેશન કમ્પ્લીટ કર. ધ્યાન દઈને બોલું કે જલ્દી કમ્પ્લીટ કર. કશું અહીંયા ફિલઅપ કર્યું નથી. અહીંયા શું છે આ બધું? બેસી રહેવા આવે છે. પછી નેક્સ્ટ એન્ડ મમ્મી શું પૂછે છે? યુ વેર વિથ યોર ફ્રેન્ડ્સ. શું તું તારા મિત્રો જોડે હતો? બરાબર. ચલો હવે પાછળ બ્લેન્ક છે. શું આવશે? બોલો બોલો. વેર છે એટલે વેરન્ટ યુ. બરાબર. લખી દો. ચલો પહેલી બ્લેન્ક્સમાં લખી દો વેરન્ટ યુ. તો આ રીતે લખાશે. યુની જોડે વોઝ ના આવે. યુની જોડે વેર આવે. આઈ હોય તો વોઝ આવે. બરાબર. ચલો તો મોન્ટુ શું કહે છે? યસ આઈ વોઝ. કે હા હું હતો. બરાબર. પછી શું છે? મમ્મી શું કહે છે? ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ. વોઝન્ટ ધેર. કે શું તારી જોડે સ્કૂલ બેગ હતી? તો મોન્ટુ શું જવાબ આપે છે? ચલો યસ નો આપણે આન્સર આપો કે સ્કૂલે જાય તો સ્કૂલ બેગ તો હોય જ. બોલો. હા યસ ધેર વોઝ. ચલો બીજામાં લખી દો યસ ધેર વોઝ. કે હા મારી જોડે હતી સ્કૂલ બેગ. ઓકે ચલો પછી નેક્સ્ટ મમ્મી શું કહે છે? ધેન યુ કેમ બેક ટુ હોમ ઇન ધ નૂન. કે તું બપોરે પાછો આવ્યો હતો. ચલો હવે શું આવશે ફરી? બોલો બોલો.
બરાબર છે, ગુડ. ડીડન્ટ યુ? તો મોન્ટુ શું કહે છે? અંદર અંદર વાત ના કરો. તો મોન્ટુ શું કહે છે? યસ આઈ ડીડ. કે હા હું બપોરે પાછો આવ્યો હતો, સવારે ગયો હતો ને બપોરે પાછો આવ્યો હતો. બરાબર. સવારની સ્કૂલ હોય ને ઘરે રિટર્ન થાવ તો 12 પછી જ તમે થાવ એટલે નૂન થઈ ગયું. પછી મમ્મી શું કહે છે? બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ. કે તું પાછો આવ્યો ત્યારે તારા હાથમાં સ્કૂલ બેગ નથી, ગયો ત્યારે હતી, પાછો આવ્યો ત્યારે નહોતી. બરાબર. તો છેલ્લી બ્લેન્કમાં શું આવશે? બોલો. હા, વોઝ ધેર. તો મોન્ટુ શું છે? નો ધેર વોઝન્ટ. ક્યાંક બેગ મૂકીને આવ્યો, સ્કૂલમાં ભૂલીને આવ્યો. બરાબર કે ના? નથી. બરાબર. ઓકે. હવે નીચે છે જો. Now arrange the sentences in proper sequence and complete the rest of the dialogue. બરાબર. રેસ્ટ એટલે બાકીનો. બરાબર. બાકીનો ડાયલોગ કમ્પ્લીટ કરો. હવે આવું કોણ બોલશે? બોલો. યસ આઈ ડીડ. બોલો. મોન્ટુ. હા, મોન્ટુ શું બોલશે? આઈ ડીડ. તો એની મમ્મી શું કહે છે? ઓ મોન્ટુ યુ આર વેરી કેરલેસ. કે તું ઘણો કેવો છે? બેદરકાર છે, લાપરવાહ છે. ઘણી વખત તમને કોઈ કામ સોંપ્યું હોય તમે વ્યવસ્થિત ના કરો તો તમે કેરલેસ કહેવાઓ. બરાબર. કોઈ વસ્તુ ભૂલી જાઓ, પૈસા ઓછા પાછા લાવો તો તમે કેરલેસ કહેવાઓ. બરાબર. ઓકે, ચલો. એની મમ્મી કહે છે ઓ મોન્ટુ યુ આર વેરી કેરલેસ. કે તું ઘણો બેદરકાર છે અથવા તો લાપરવાહ છે. તો શું આવશે? ચલો બ્લેન્ક્સમાં. ખબર છે કોઈને? આરન્ટ યુ. બરાબર. લખો. આ સિમ્પલ ટેન્સમાં છે. જુઓ પ્રેઝન્ટ ટેન્સ યુ આર લખ્યું છે એટલે શું આવશે? આરન્ટ યુ. તો મોન્ટુ એક્સેપ્ટ કરે છે. હા બોલો. હા, મોન્ટુ કહેશે યસ આઈ એમ. પાછો ડાયો છે થોડો. એક્સેપ્ટ કરે છે કે હા હું કેરલેસ છું. બરાબર. હવે એની મમ્મી શું કહે છે? ઇટ મીન્સ યુ ફોરગોટ ઇટ ઇન ધ સ્કૂલ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ફોરગોટ? બોલ. હા, ભૂલી જાવ. બરાબર. કે તું તારી સ્કૂલ બેગ સ્કૂલમાં ભૂલી ગયો છે. બરાબર. ચલો છેલ્લી બ્લેન્કમાં શું આવશે? બોલો. હા, ડીડન્ટ યુ. બરાબર. ઓકે. હવે નીચે છે આપણે કશું લખવાની જરૂર નથી. ઓકે. ચલો એક્ટિવિટી 5 જોઈએ. આ કમ્પ્લીટ થઈ જશે અને એમાંથી જે કામનું હશે ને એ લખીશું. અંદર અંદર ડિસ્કસ ના કરો. જો ચલો એક્ટિવિટી 5. રીડ ધ ગિવન કન્વર્ઝન. સ્ટડી ધ અંડરલાઇન વર્ડ ગ્રુપ ઓફ વર્ડ. ઓકે. કન્વર્ઝન એટલે વન ટાઈપ ઓફ સંવાદ ડાયલોગ. જો ચલો ઓલ ટીચર્સ. બરાબર. બધા ટીચર શું કહે છે? વી હોપ ધેટ યુ આર ઓલ રાઈટ મિસ્ટર ભટ્ટ. બરાબર. કે શ્રીમાન ભટ્ટને શું કહે છે? કે હોપ એટલે હમણાં જ આવી ગયું. બરાબર. કે અમે આશા રાખીએ કે તમે ઘણા વ્યવસ્થિત છો અથવા તો કેવા છો? તંદુરસ્ત છો. કોઈ બીમાર હોય અને સાજા થઈ જાય તો આપણે પૂછીએ કે આર યુ ઓલ રાઈટ. બરાબર. કે શું તમે વ્યવસ્થિત છો? તો મિસ્ટર ભટ્ટ શું કહે છે? થેન્ક્સ આઈ એમ ઓકે નાઉ. કે હા હવે હું કેવો છું? તો કે બરાબર છું અત્યારે, હમણાં. કે હવે હું ઓકે છું. બરાબર. તો ટીચર પણ શું કહે છે? આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ. યુ વિલ ફીલ બેટર. ઓકે. લેમન જ્યુસ તો મતલબ બધાને ખબર છે. બોલો શું થાય? સિમ્પલ છે લેમન જ્યુસ એટલે. બોલો. હા, લીંબુનું શરબત. બરાબર. ચલો થિંક એટલે શું થાય? થિંક એટલે અહીંથી બોલ્યો તું. મોડું બંધ રાખ. બોલ. હા, અથવા હું એવું વિચાર કરું છું અથવા તો મારો એવો ખ્યાલ છે કે તમારે લીંબુનું શરબત લેવું જોઈએ. જો આપણે શુડ ને મે માઇટ વાળું જોઈ ગયા. બરાબર. આ સજેશન છે. બરાબર. કમ્પલસરી નથી. કોઈ બી બીમાર પર્સન હોય તો એ લોકોને રોટલી શાક એવા કશા કરતા એ લોકોને ફ્રૂટનું વધારે એ લોકો આગ્રહ રાખે. અને હા, લેમન જ્યુસ એ વન ટાઈપ ઓફ એનર્જી કહેવાય. એનર્જી ડ્રિંક કહેવાય. છેલ્લે ખાસ કરીને સમરમાં જ્યારે બહુ જ ગરમી હોય અને બપોરના ટાઈમે તમે બહાર નીકળો તો પાણીની બોટલમાં પાણીની જગ્યાએ જો તમે લેમન જ્યુસ લઈને જાઓ તો ઇટ ઇઝ વેરી બેટર. બરાબર. કે તે ઘણું સારું કહેવાય. વન ટાઈપ ઓફ એનર્જી ડ્રિંક કહેવાય. બહાર રેડીમેડ મળતા હોય છે પણ એના કરતાં એમાં કેમિકલ વાળું હોય. એના કરતાં ઘરનું ફ્રેશ જ બનાવવાનું. એમાં થોડી શુગર, સોલ્ટ અને જો તમને જિંજર ભાવતું હોય તો થોડોક જિંજરનો રસ નાખવાનો તો સરસ લાગે. આદુ. બરાબર.
ના ભાવતું હોય તો કમ્પલસરી નહીં, પણ સોલ્ટ અને સુગર તો નાખવાનું. કોકને કદાચ કોક વખત બીપી લો કે હાઈ થઈ જાય તો એ વખતે એ લોકો આ રીતનું ડ્રિંક પીવડાવતા હોય છે, બરાબર? એ એનર્જી ડ્રિંક કહેવાય. ઓકે, તે તમારે થોડુંક લેમન જ્યુસ લેવું જોઈએ. યુ વિલ ફીલ બેટર. ચલો, ફીલ એટલે શું થાય બોલો? હું કાયમ લીલાક્ષી પૂછું છું, લીગામાં જ ઊભી થાય છે. ફીલ એટલે અનુભવ. ચલો, બેટર એટલે હા હવે બોલ લીલાક્ષી. હા, પહેલા કરતા સારું, બરાબર? તમારું ફર્સ્ટ સેમમાં રિઝલ્ટ 85 આવ્યું હોય અને સેકન્ડ સેમમાં માની લો 89 આવે તો શું કહેવાય કે ફર્સ્ટ સેમ કરતા સેકન્ડ સેમનું રિઝલ્ટ બેટર હતું, ના કરતા વધારે સારું. તો તમે પહેલા કરતા વધારે સારું અનુભવશો. તો ટીચર શું કહે છે એ બધું આપણે નહીં જોવા. આઈ ડોન્ટ થિંક સો, કે હું એવું વિચારતો નથી, બરાબર? હવે યુ મસ્ટ ટેક સમ મેડિસિન, બરાબર? હા બોલ. હા, કે તમારે થોડીક દવાઓ લેવી જ જોઈએ. હવે એક જણ લેમન જ્યુસ કહે છે અને એક જણ શું કહે છે મેડિસિન. પણ મેડિસિન કરતા જો થોડુંક સારું હોય તો લેમન જ્યુસ જ વધારે સારું કહેવાય. મેડિસિન એટલી બધી સારી નહીં, બરાબર? તો નેક્સ્ટ શું કહે છે? વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર એ વ્હાઇલ? આનું ગુજરાતી શું થાય? ફરીથી બોલું છું. વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર એ વ્હાઇલ? ચલો, ટેક રેસ્ટ એટલે શું થાય? અહીંથી કોણ વચ્ચે વચ્ચે નામ બોલો ને, જેને પૂછવું એ જ બોલો. બોલ હર્ષ. આરામ કરવો, બરાબર? ફોર એ વ્હાઇલ એટલે બોલો થોડા સમય માટે, બરાબર? આમ વ્હાઇલ નો મતલબ બીજો થાય. છેલ્લી બેન્ચ ઉપર બધું આવડે છે કે તમારે થોડા સમય માટે આરામ કરવો જોઈએ. તો મિસ્ટર ભટ્ટ શું કહે છે? ઓ યસ, યુ આર રાઈટ, કે હા તમે સાચા છો. આઈ નીડ રેસ્ટ. નીડ એટલે બોલો. હા, મારે આરામની જરૂર છે, બરાબર? તો નેક્સ્ટ શું કહે છે? લિસન મિસ્ટર ભટ્ટ. લિસન એટલે સાંભળો, બરાબર? કે મિસ્ટર ભટ્ટ સાંભળો. યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેક. બોલો. તમારે તમારું બ્લડ ગ્રુપ ચેક બ્લડ ગ્રુપ નથી, બ્લડ પ્રેશર છે. લોહીનું દબાણ ચેક હા, બરાબર? બીપી આપણે શોર્ટમાં બીપી કહીએ છીએ, બરાબર? કે તમારે તમારું બ્લડ પ્રેશર ચેક કરાવવું જોઈએ. ઓકે, ખાસ કરીને એજડ પર્સન હોય આફ્ટર 45-50, બરાબર? એ લોકોને કોઈ બી પ્રોબ્લેમ થાય ને તો ડોક્ટર સૌથી પહેલા એ લોકોનું બીપી ચેક કરે છે. એમાં બે આવે, હાઈ બીપી હોય ને લો બીપી, બંને હોઈ શકે છે, બરાબર? આ બાજુ ફરી જા કે તમારે તમારું બ્લડ પ્રેશર ચેક કરાવવું જોઈએ. ધેટ્સ ગુડ પોઈન્ટ. એટલે મિસ્ટર ભટ્ટને સારું લાગે છે કે હા એ સારો પોઈન્ટ છે. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર એટ હોમ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે બોલો શું? સાધન. હા, બરાબર? કે મારી જોડે ઘરે એનું સાધન છે. ઘણાની જોડે ઘરમાં ડોક્ટર હોય તો બીપી માપવાનું મશીન હોય, બરાબર? કે મારી જોડે મશીન છે. યસ, that may be, but Mr. Bhatt, you should go to a doctor. કે હા હોઈ શકે, પણ તમારે ડોક્ટર જોડે જવું પડે. આવી બધી વસ્તુમાં પોતાની જાતે ઓપિનિયન ના લેવાય, બરાબર? એમાં ડોક્ટર કે એ પ્રમાણે જ ફોલો કરવું જોઈએ કે હા હશે તમારી જોડે, પણ તમારે ડોક્ટર જોડે જવું જોઈએ. ઓકે, અંદર જો. તો મિસ્ટર ભટ્ટ શું કહે છે? આઈ થિંક ધેટ્સ એ ગુડ આઈડિયા. કે હા એ સારો પ્લાન છે અથવા સારી યોજના છે. લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. કે આપણે સમય બગાડીશું નહીં. ટેક મી ટુ ડોક્ટર જોશી. કે મને ડોક્ટર જોશી જોડે લઈ જાઓ. ઓકે, વી એન્ટાયરલી એગ્રી વિથ યુ મિસ્ટર ભટ્ટ. એન્ટાયરલી એટલે શું? વી એન્ટાયરલી એગ્રી વિથ મિસ્ટર ભટ્ટ. હા બોલ. હા, કે અમે સંપૂર્ણપણે મિસ્ટર ભટ્ટ જોડે સંમત છીએ. લેટ્સ ગો ટુ ડોક્ટર. કે ચાલો ડોક્ટર જોડે જઈએ. ઓકે, ઘણા બધા વર્ડ આમાં હાર્ડ હતા, આપણે ફટાફટ લખી દઈએ. ચલો.
બ્લડ પ્રેશર નથી લખતી, હા આ બીપી સમજી જજો તમે. ઓકે સ્ટુડન્ટ, તો અહીંયા યુનિટ 2 માં એક્ટિવિટી 5 સુધી આપણે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટાઈમથી આપણે એક્ટિવિટી 6 અને 7 માં કંઈ છે નહીં, 6 કમ્પ્લીટ કરી અને એક્ટિવિટી 8 ધ બબુલ ઇઝ બ્યુટીફુલ, ઇઝન્ટ ઇટ? બરાબર, બબુલનો મતલબ થાય છે બાવળ. બરાબર, ઘણી મોટી સ્ટોરી છે, નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. ઓકે.